હેલો દોસ્તો, આજે આપણે જોઈશું પાયથાગોરસ આધારિત પ્રશ્ન. બરાબર, પાયથાગોરસ આધારિત પ્રશ્ન, દિશા અને અંતરમાં પાયથાગોરસ આધારિત પ્રશ્ન પણ પૂછાય છે. બરાબર, કેવી રીતના જોઈએ કાટકોણ ત્રિકોણ ધારા એને પહેલા સમજીએ. બરાબર, આ છે કાટકોણ ત્રિકોણ. બરાબર, એને નામ આપી દો એ, બી અને સી. આને પાયો કહેવાય, આને કણ કહેવાય ને આને વેગ કહેવાય. બરાબર, આટલું તો ખ્યાલ આવ્યો. બરાબર, હવે જોઈશું આપણે તો ક્રોસ લાઈન એટલે કે આડી એટલે કે કણ શોધવાનું સૂત્ર આમાં વાપરવું પડશે, કેમ કે આમાં આડી લાઈન જ આપણને શોધવી પડશે. કેમ કે ઊભું તો આપણને ખ્યાલ આવી જાય કેટલી દિશા કેટલું અંતર છે, પણ આડી લાઈનમાં આપણે પાયથાગોરસનો નિયમ જ લગાવવું પડશે તો જ આપણને આ અંતર મળશે. બરાબર, એટલે કણ શોધવાનું સૂત્ર જ આપણે આમાં યુઝ કરવાનું છે, બીજું તો આપણને સીધું મળી જશે. બરાબર, એટલે કે આપણે કણ શોધવાનું સૂત્ર પહેલાં જોઈશું. કણ શોધવા માટે AC બરાબર AB નો વર્ગ અને BC નો વર્ગ બરાબર. આ કર્યા પછી જે પણ એનો સરવાળો આવે એને વર્ગમૂળમાં મૂકી દેવાનું. બરાબર, એનું વર્ગમૂળ કરી દેવાનું. જે પણ આનો સરવાળો આવે એને વર્ગમૂળ મૂકી દેવાનું. ચાલો દાખલા તરીકે સમજીએ. અહીંયા 3 છે અને અહીંયા 4 છે. બરાબર, હવે આપણે શોધવા કીધું છે કણ આપણે શોધવાનો છે. બરાબર, એટલે કે AC આપણે શોધવાનું છે. AC બરાબર આપણે સૂત્ર આ લઈ લઈએ. બરાબર, AB નો સ્ક્વેર એટલે કે AB નો સ્ક્વેર એટલે 3 નો સ્ક્વેર પ્લસ BC નો સ્ક્વેર બરાબર, BC નો સ્ક્વેર એટલે કે 4 નો સ્ક્વેર બરાબર. જે પણ એનો સરવાળો આવે એને વર્ગમૂળમાં લઈ લેવાનું. બરાબર, એને વર્ગમૂળમાં લઈ લેવાનું એટલે કે 3 નો વર્ગ થશે 9 અને 4 નો વર્ગ થશે 16 એટલે કે 16 ને 9 25. બરાબર, 25. હવે 25 ના વર્ગમૂળમાં કરીએ, વર્ગમૂળમાં લઈએ તો કેટલા આવશે? 5. બરાબર, આ અહીંયા જવાબ આવશે 5. બરાબર, કણ આવશે 5. બરાબર, કે 25 નું વર્ગમૂળ કાઢતા પણ તમને આવડવું જોઈએ. 5 5 25. બરાબર, ચલો આ જ રીતે આપણે આ પ્રશ્ન સોલ્વ કરીશું. બરાબર, મોહન દક્ષિણ દિશામાં 6 કિલોમીટર ચાલે છે. બરાબર, મોહન દક્ષિણ દિશામાં 6 કિલોમીટર ચાલે છે એટલે કે દક્ષિણ દિશા આવી રહી 6 કિલોમીટર ચાલે છે. બરાબર, પછી તે જમણી બાજુ 8 કિલોમીટર ચાલે છે. બરાબર, તે જમણી બાજુ એટલે કે આ રીતના ઊભો છે એટલે કે એની જમણી સાઈડ આ સાઈડ થશે એટલે કે 8 કિલોમીટર ચાલે છે એની જમણી સાઈડ કે આ રીતના. બરાબર, 8 કિલોમીટર ચાલે છે. મૂળ સ્થાન પર પહોંચવા માટે તેને કેટલું અંતર કાપવું પડશે? જો અહીંયા સીધું તો છે નહીં, ક્રોસ લાઈન આવી ગઈ. બરાબર, આ રીતના ક્રોસ આવી ગઈ લાઈન, ક્રોસ લાઈન આવી ગઈ. બરાબર, હવે ક્રોસ લાઈન આવી એટલે કે આપણે કણ શોધવાનું સૂત્ર યુઝ કરવું પડશે. બરાબર, હવે કણ શોધવા માટેનું સૂત્ર આવી ગયું. આપણે આને A માની લઈએ, આને B માની લઈએ અને આને C માની લઈએ. બરાબર, એટલે કે AC આપણે શોધવાનું છે. AC શોધવાનું છે એટલે કે AB નો સ્ક્વેર એટલે કે AB નો સ્ક્વેર એટલે કે 6 નો વર્ગ પ્લસ BC નો સ્ક્વેર એટલે કે BC નો સ્ક્વેર એટલે કે 8 નો સ્ક્વેર. પછી જે પણ આવે એના વર્ગમૂળમાં આપણે લેવાનું છે. બરાબર, એટલે કે 6 નો સ્ક્વેર છાએ 36 અને 8 નો વર્ગ એટલે કે 64. બરાબર, આ બંનેનો સરવાળો કરીને અહીં મૂકવાનો છે, એને વર્ગમૂળમાં લેવાનું છે એટલે કે 6 ને 4 10, 10 નો 0 વધી પડી 1, 6 ને 3 9, 9 ને 1 10. બરાબર, 100 ને વર્ગમૂળમાં લેવાનું છે. 100 નું વર્ગમૂળ કેટલું થશે? 10. બરાબર, 100 નું વર્ગમૂળ 10 થશે. કેવી રીતના? તો કે 10 ને 100 ને આપણે વર્ગમાં લઈએ તો 10 ગુણ્યા 10 એટલે કે 100 એટલે કે 10. બરાબર, આ અંતર આવશે 10 એટલે કે આપણો જવાબ આવશે 10 કિલોમીટર. બરાબર, ઓકે.